ફાઇનલી અત્યારે મિત્રો આપણે લોયા ધામમાં આવ્યા છીએ બધા ભાઈબંધુ. આપ જો આ રાહુલભાઈ છે, નિલેશભાઈ, દલવાડી સાહેબ, અમારે બધા આવ્યા છે ફરવા માટે, જોઈ શકો છો આપ. અને આ અમારા ઉદાભાઈ અત્યારે ટિકિટ બિકિટ લઈને આવી ગયા છે, એટલે હવે આવી છે અંદર. આપણે ગાંધીજી બાપુ જેમને અમદાવાદ થી આપણે દાંડીકુળ મીઠા હાટું તેમને યાત્રા કરી હતી અને મીઠાનો કાયદો નાબૂદ કર્યો હતો. સરસ. પટેલ જેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે અને આપણા 562 દ્વારા એક ધર્મમાં આમનો મોટો ફાળો લડત લીધી હતી. માટે સુભાષચંદ્ર બોઝ જેમને અંગ્રેજો સામે કાયદેસરની લડાઈ લડી હતી. બોલ. આ છે લાલા લજપત રાય, જે અંગ્રેજો સામે સાયમન કમિશન પાછું મોકલવામાં આવ્યું હતું અને જેમની ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. રવિન્દ્રનાથ ટાગોર જેમને આપણે ગુજરાતીમાં ઘણી કવિ તરીકે ઓળખવામાં આવે છે. સરસ લ્યો. આ છે ડોક્ટર ભીમરાવ આંબેડકર જેમને આપણે ભારતનું બંધારણ લખ્યું. આ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે આપણા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા, પીએમ હતા. આ છે આપણા હાલના પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી. લાંબુ થાય આમાં કટકા કપ કેમ પાડવા તોય પડી જાય. જે આપણા ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક હતા. દલવાડી ઉદા અમને ભૂખ લાગી ગઈ છે એટલે હવે અમે પડીકા ખાવાનું ચાલુ કરી દીધું છે. રાહ છે રાહુલભાઈ. અમારા મેનેજરને બહુ ભૂખ લાગી હતી એટલે એ કે હવે ખાવું પડશે એટલે ખાવી છીએ અમે. ખાવું હોય તો આવું ફાઇનલી આપણે અત્યારે ભૂત બંગલામાં આવી ગયા છીએ. એન્ટર થઈ રહ્યા છે. એન્ટર થઈ રહ્યા છે. જાવી સેવી અંદર જોઈ શકો છો આપ. આખું લાલ લાલ થાય છે. હું રાહુલ આગળ નો જાવ તારે આયા રાતે 12 વાગે એટલે ભૂત આવે છે. આ ભૂત બંગલો હોય ગુફા નહીં જોજો આમાં પણ અસલી માણસ છે. હોય ગુફા છે આમાં અસલી માણસ છે. ડરાવની કોઈ વાત નહીં.
એટલે અંધારું છે ઝૂલતો પુલ. હા મોરબી નો ઝૂલતો પુલ આવ્યો છે ભાઈ. જવાનું હવે આમાં અમારે. ચાલો પેલા જોઈજો. હાલો બધા ધીરે આવ્યો. ફોટો એક નંબર પડ્યો. આયા નો વિજ્ઞાન મેળો છોકરાને તમે જોઈ શકો છો બોર્ડ માર્યું છે. હવે આપણે થયું છે વિજ્ઞાન મેળામાં વિજ્ઞાન પ્રદર્શન બધું જોવા માટે જોઈ શકો. ચાલો રોબોટ છે જેમ કે જ્યાં આગ લાગે છે ત્યાં ઓટોમેટિક સેન્સર દ્વારા કામ કરે. ત્યાં જેને આગને સેન્સર આગને ડિટેક્ટ કરું છું, લાઇટર દ્વારા બતાવું છું, ત્યાં સેન્સર એને ડિટેક્ટ કરે છે અને ત્યાં જઈને પાણીનો છંટકાવ કરે અને ત્યાં જઈને આગને ઓછો છે ઓટોમેટિક અને ડ્રાઈવરની જરૂર નથી પડતી. પાણીને અહીંયા ત્યાં છંટકાવ કરીને આગને ઉમેરો થાય છે. આ પ્રોજેક્ટ કરવા જેવો છે કેમ કે જ્યાં સુરતમાં તક્ષશિલા આવી હતી પોલ્યુશનમાં છોકરાઓની મોત થયેલી અને પછી આ રાજકોટમાં મોલ ગયો ત્યાંથી મોત થયેલી. એટલે આ કરવા જેવો પ્રોજેક્ટ એટલે કરવો જેવો પ્રોજેક્ટ. આનાથી મોટો થયા કે કેમ કે સેન્સર હજુ નાના છે, મોટા હોય 2 કિલોમીટર સુધી જઈને આગને આ છે વ્યસન મુક્તિ અભિયાનનું છે બધું આમાં. हार्दिक स्वागत है हे सामाजिक शुभचिंतक को हे परिवाરના પ્રિયજનો. આજે આપ સમક્ષ નાનો બાળક જ્યારે મારી વાત રજૂ કરવા જઈ રહ્યો છે ત્યારે જાણે હું મારા હૃદયનો ધબકારો ચૂકી ગયો એમ લાગે છે. આ વાત ખૂબ જ ગંભીર અને વિચારશીલ છે જેનું નામ છે વ્યસન મુક્તિ. આજના આધુનિક યુગમાં અનેકો વિવિધ પ્રકારના વ્યસનોનો શિકાર બને છે. આજના યુગમાં દારૂ, તમાકુ, માવા, મોબાઈલ અને ગેમ જેવા વ્યસનો તો માજ જ મૂકી છે. આજનો યુવા વર્ગ તો વ્યસનો અને વ્યસનોના રવાડમાં ચકસો થયો છે. આજનો શિક્ષિત સમાજ સમજો છતાં પણ વ્યસનો પાછળ ઘેલો થતો જશે ત્યારે ખૂબ જ દુઃખ થઈ જય સ્વામિનારાયણ. આજના આધુનિક યુગમાં અનેકો વિવિધ પ્રકારના વ્યસનના શિકાર બન્યા છે. તમને એવું લાગતું હશે વ્યસન કરવાથી આપણા શરીરને કશું નુકસાન નહીં થતું એવું લાગતું હશે ને? વ્યસન કરવાથી અમને શ્વાસ સમસ્યાઓ, એલર્જી, અસર, નબળી રોગ પ્રતિકારક શક્તિ, પોષણનો લાભ, દાંતની સમસ્યા, પીડાશા જેવા કિડની અને વગેરે થઈ જાય તો આપણું જીવન એકદમ બેકાર બને. તમે 5 રૂપિયાની પડી ગયા અને 10 રૂપિયાની સિગરેટ તો કોઈનો કોઈ દિવસ પીધી હશે અને હવે બંધ કરી દો કેમ કે 5 રૂપિયાની પડી ગયા અને 10 રૂપિયાની સિગરેટ એ જ આપણું બધું મેઇન છે. એ જ આપણે આપણા આખા શરીરને બગાડે છે, આપણું જીવન બરબાદ કરે છે, આપણો પરિવાર બરબાદ કરે છે. હજુ બંધ કરી દો, હજુ સમય છે. અને જે વ્યસન કરતા હોય તેમને ટોકી સુંદર અને વ્યસન મુક્ત કરાવવા વસ્તુ દેશ. ભવિષ્યમાં આવું મંદિર બનશે.
પોપકોર્ન ખાય છે. ધાણી શૂટરો છૂટ્યા હવે બધા. આ કોરે ને ઉડા